પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠાના ધાનેરામાં સેન્ટ્રલ નાર્કોટિક્સ વિભાગના દરોડા, નકલી દવાનો કારોબાર ચલાવતા મેડિકલ સ્ટોર પર તવાઈ. મેડિકલ સ્ટોરમાંથી મોટા પાયે નકલી દવાનો જથ્થો જપ્ત કરાયો. એનારેક્સની દવાઓ અને એક્સોસિન ઇન્જેક્શન કબજે કરવામાં આવ્યા છે, તો નશીલી દવાનો જથ્થો પણ હાથે લાગ્યો. વડોદરાના સાવલીમાં મોટા પાયે સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. મોક્ષી ગામના ખેતરમાં બનાવતું હતું સિન્થેટિક ડ્રગ્સ. બાતમીના આધારે એસઓજીની કાર્યવાહીમાં થયો મોટો પર્દાફાશ. તપાસમાં એફએસએલની મદદ લેવાઈ. શંકાસ્પદ ઇસમની અટકાયત. સિન્થેટિક ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડને પાર. પોરબંદરના લાલ પેલેસ રોડ પરના રહેણાંક મકાનમાં દીપડો ઘૂસ્યો. કલેક્ટરના બંગલાની સામેના મકાનમાં દીપડો ઘૂસતા આસપાસના વિસ્તારમાં ફફડાટ. વન વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી. વન વિભાગે દીપડાને શોધખોળ હાથ ધરી. રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સર્જાયો વિવાદ. વરરાજા જાનૈયા લગ્ન કરવા પહોંચ્યા હતા, જોકે આયોજકો જ ફરાર થઈ જતા જાનૈયા અને કન્યા પક્ષ રસ્તે રઝળ્યા. ઋષિવંશી સમાજ સેવા સંઘ નામથી કરાયું હતું આયોજન. 28 યુગલો પાસેથી આયોજકોએ વસૂલ્યા હતા 40,000 રૂપિયા. સમૂહ લગ્નના સ્થળે આયોજકો હાજર ન રહેતા હંગામો થયો. આયોજકો રૂપિયા ઉઘરાવી ફરાર થઈ જતા પોલીસ પહોંચી હતી સમૂહ લગ્નમાં. જાનૈયાઓએ પોલીસ સામે આક્રોશ ઠાલવતા પોલીસે વરકન્યાના લગ્ન કરાવ્યા. વિવિધ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી અને કન્યાને કરિયાવર આપવાની તેમજ ભોજન સમારંભની પણ વ્યવસ્થા કરી. સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો ભોગ કેશોદનો પરિવાર પણ બન્યો છે. પોલીસે સામાજિક જવાબદારી નિભાવી દર્શન ટામટિયા અને પ્રિયંકા કોરિયાની લગ્ન કરાવ્યા છે. જોકે દીકરીના પરિવારે જણાવ્યું કે મજૂરી કરી મહામહેનતે લગ્ન માટે રૂપિયા ભેગા કર્યા હતા. હવે કરિયાવર ક્યાંથી લાવીશું તેનો પિતાનો સવાલ છે અને પરિવાર વ્યાજે રૂપિયા લઈ સમૂહ લગ્નમાં આવ્યું હોવાનું ખુલ્યું છે.